હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આ હતો આજનો મારો બ્રેકફાસ્ટ, ભાખરી, પાપડ અને મારી કોફી. હેલો એવરીવન. તો આજે હું એક કોમન ક્વેશ્ચન છે જે મોસ્ટલી બધાના મનમાં આવ્યો જ હશે ને ઘણાના મનમાં આવ્યો છે ને મને પૂછવું હોય છે, તો એનો જવાબ આપવાની છું કે શું પલક તમારા ઘરમાં રોજ એટલા બધા શાક બને છે? તો એનો જવાબ છે હા, અમારા ઘરમાં રોજ એટલા શાક બને છે. અને બીજો ક્વેશ્ચન એ છે કે તું રોજ ગાંઠિયા ખાસ, તું રોજ નાસ્તામાં ગાંઠિયા મંગાવ? તો એનો જવાબ એ હા છે કે હા, હું રોજ નાસ્તામાં ગાંઠિયા મંગાવું છું, હું રોજ નાસ્તામાં ગાંઠિયા ખાઉં છું. કેમ કે મને કાંઈક પરોઠા ખાવા માટે જોઈએ, મને એમને પરોઠું ના ભાવે, હું ના ખાઈ શકું એમને પરોઠું. ગાંઠિયા જોઈ કાંઈ બીજું ગમે એ નાસ્તો જોઈ, મને કાંઈક જોઈ, એટલે અમે રોજ નાસ્તામાં ગાંઠિયા મંગાવી છીએ, રોજ એટલા શાકે કરીએ છીએ. અને જો તમને કાંઈ બીજો ક્વેશ્ચન હોય તો એ મને પૂછજો અને એનો જવાબ હું આપીશ. આ હતું આજનું મારું જમવાનું: દાળ, ગુવાર બટેકાનું શાક, ગલકાનું શાક, ભાત, સલાડ અને ગોળ, અને બીજી હતી મારી લસ્સી. પછી આજે એક અમારું ચકલું બિચારું રામચરણ પામ્યું હતું અને એકલું થઈ ગયું. પછી હું ને મારા માસીબા લઈ ગયા એને અમે ખાડો ખોદીને એને એમાં દાટી દીધું અને એની માથે મીઠું નાખી દીધું. બિચારાને ભગવાન એની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી. સાંજે હું, મમ્મી ને મારો ભાઈ ગયા હતા ત્રિમૂર્તિ મંદિરે, અને અહીંયા અમારા બધા માસીબા ને એ બધા પહોંચી ગયા હતા અને અમે પછી ગયા. અમે કર્યા પછી દર્શન, અને મેં શ્રી કૃષ્ણ ભગવાનને ઝૂલો ઝૂલાવ્યો. દર્શન કર્યા એના પછી બધા રમતા હતા. અમે તો આ ટકલો ઉપાડો લેતો હતો તો હું એની હારે રમવા માંડીને મેં એની હારે કરી મસ્તી. પછી અમે બધાએ કર્યો તો નાસ્તો, અને નાસ્તામાં અમે લઈ ગયા હતા પાણીપુરી અને બનાવી હતી અહીંયા મસ્ત ભેલ પેકેટ્સ. નાસ્તો કરીને અમે બધાએ રમ્યું તો પાસિંગ ધ પાસ, અને એમાં હું ક્લેપિંગ કરતી હતી અને આ બધાએ બોલ પાસ કરતા હતા. મારા માસી ત્રિમૂર્તિ મંદિરેથી ઘરે જતા જતા અમે ગયા હતા કાશી વિશ્વનાથ મંદિર, અને અહીંયાનું જે વાતાવરણ હતું, જે સોંગ વાગતા હતા એ પણ તમે સાંભળો.